નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં ધોરણ 9 પાસ માટે એક નોકરી કરવા માટેની સુવર્ણ તક છે। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા પણ 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। તો જે ઉમેદવારો ટ્રાફિક બ્રિગેડમાં કારકિર્દી બનાવવા માંગે છે તેવા ઉમેદવારો માટે આ એક મહત્વના સમાચાર છે। તો ચાલો આપણે સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ પસંદગી પામવા માટેની પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તેની વિસ્તૃત માહિતી અહીં સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક બ્રિગેડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ઉપરથી મેળવીએ। સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે નીચે મુજબની લાયકાત ધરાવતા પુરુષ સેવકોની ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા લેવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં પોસ્ટ અથવા તો શાખા ભરવાની થતી જગ્યાઓની માહિતી તમને આપવામાં આવી છે, તે આપણે અહીં પ્રથમ જોઈએ। તો પ્રથમ નંબરની અંદર છે ટ્રાફિક શાખા, જેની અંદર કુલ 8 જગ્યા ભરવાની થાય છે। જ્યારે સેકન્ડ નંબરની અંદર છે ઈડર પોલીસ સ્ટેશન, જેની અંદર 10 જગ્યાઓ ઉપર ભરતી થશે। 3 નંબરની અંદર ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશન, જેની અંદર 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 4 નંબરની અંદર છે વાડાલી પોલીસ સ્ટેશન, જેમાં કુલ 2 જગ્યાઓ ઉપર ટ્રાફિક બ્રિગેડની ભરતી થશે। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 9 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શારીરિક માપદંડની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 5 ફૂટ અને 5 ઇંચ હોવી જોઈએ, જ્યારે ઉમેદવારોનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। ટ્રાફિક શાખા માટે એ ડિવિઝન, બી ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય, ગામભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેઠાણ ધરાવતા તેમજ ઈડર, ખેડ બ્રહ્મા તથા વડાલી પોલીસ સ્ટેશનની ખાલી જગ્યા માટે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારનું રહેઠાણ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે, જેના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે। ભાડા કરાર કે એફિડેવિટ માન્ય ગણાશે નહીં। તો મિત્રો, અહીં આપવામાં આવેલા પોલીસ સ્ટેશનોમાં જો તમે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો તે વિસ્તારના જ તમે રહેવાસી હોવા જરૂરી છે। એનસીસી, એનએસએસ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના ઉમેદવાર તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા તથા વધુ ઊંચાઈ અને મજબૂત બાંધો ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે। ભરતીનું ફોર્મ તથા ભરતીની અન્ય શરતોની વિગતો પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાની રહેશે। મિત્રો, અહીં શારીરિક ક્ષમતા કસોટીની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારોએ દોડ 800 મીટર સમય 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે। તો લેખિત પરીક્ષાની માહિતી મેળવીએ તો લેખિત પરીક્ષા માટે હેતુલક્ષી પ્રકારનું 30 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુ માટે પણ બોલાવવામાં આવશે। તો મૌખિક ઇન્ટરવ્યુ માટે 20 ગુણનું ઇન્ટરવ્યુ રહેશે। મિત્રો, અહીં પસંદગી યાદીની વાત કરીએ તો આખરી મેરિટ ઉપરોક્ત તમામ કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોનું જે તે પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા પ્રમાણે આખરી મેરિટ બનાવવામાં આવશે। આ જગ્યાઓની અંદર તાલીમ પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તેની માહિતી મેળવીએ તો આખરી પસંદગી થયેલ ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે ટ્રાફિક નિયમનને લગતી પ્રાથમિક તાલીમ આપવામાં આવશે, જે તાલીમ 15 દિવસની રહેશે। જે તાલીમ દરમિયાન કોઈ માનદ વેતન આપવામાં આવશે નહીં। મિત્રો, આ જગ્યા માટેની મહત્વની નોંધ અહીં આપવામાં આવી છે, તે આપણે જોઈએ તો અરજદારે તારીખ 6/8/2026 થી તારીખ 17/8/2026 સુધી ઉક્ત જણાવ્યા મુજબના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી શકશે। અરજદારે તારીખ 17/8/2026 સુધીમાં ફોર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે। આ આપવામાં આવેલા પોલીસ સ્ટેશનના રહેવાસી હોય તો અહીં આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અને તેમાં માંગ્યા મુજબના ડેટા ફિલઅપ કરી સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે પોતાના વિસ્તારના જ પોલીસ સ્ટેશનમાં તે અરજી ફોર્મ તારીખ 17/8/2026 સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે।
તો મિત્રો આ હતી સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમે સાબરકાંઠા જિલ્લાના આપેલી શાખાઓ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તો જ તમે આ જગ્યાઓ ઉપર અરજી કરી શકો છો. જો તમે અહીં આપવામાં આવેલી શરતો અને લાયકાતની પરિપૂર્ણ કરતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.